પંચાયતમાં આવ્યા હતા, પંચાયતમાંથી વાત કરીને સ્થળ તપાસ માટે અમે લઈને ગયા એમને. તો અમારે આ જે સાઈડ ઉપર બીજી સાઈડ પર ખોદેલું છે ત્યાં પેલા લઈ ગયા, અહીં બતાવ્યું કે આડેધડ ખોદકામ કરેલું છે. સાહેબે કબૂલ્યું કે ખરેખર આ ગલત કામ થયેલું છે. સાહેબે કબૂલ્યું મારી પાસે વિડીયો છે. ગોચરની જગ્યા ખોદી નાખેલી છે કે જ્યાં ઢોરોને ચડવાની જગ્યા છે. અહીંથી હવે એમની પાસે પરમિશન છે કાંસની, ખાલી કાંસ ખોદવાનું, તેના બદલે એમણે ગોચર ખોદી નાખેલી. અને ગોચર એ પ્રકારનું ખોદ્યું કે જ્યાં ઢોર પડે તો બહાર ના નીકળી શકે, એટલે એ નુકસાન પેલું. ત્યાંથી પછી અહીંયા લઈ રોડ બતાવ્યો એમને, રોડની ડીપો બતાવી, ડીપો તૂટી ગયેલી છે. જે અમારા નીચે ગડર ગાલેલા હતા એ ગડર જમ્પ થઈને અલગ થઈ ગયેલા છે, એટલે ડીપો ખલાસ જ થઈ ગઈ, એટલે એવી નવેસરથી બનાવી છે. ત્યાં પછી અહીંયા પુલ પર લઈને આવ્યા, તો આ તમે બધું જોવો છો ને, તમે આગળ આવેલા હતા. હવે અમે અહીંયા આવીએ છીએ, કોન્ટ્રાક્ટર કામ અમે આવ્યા ત્યારે રોકી દે, પાછા જેવા અમે જાય તરત ચાલુ કર્યા. કોઈ જવાબદારી વાળું છે જ નહીં. તલાટી સાહેબ ને બોલાવીએ, સરપંચ ને બોલાવીએ, તો એ સ્થળ પર કોઈ આવવા રાજી નથી ને આવતા જ નથી. આજે બી મેં કીધું, જયારે સાહેબ પંચાયત માંથી નીકળ્યા તો તલાટી સાહેબ ને મેં કીધું કે તમે હાથે ચાલો સ્થળ પર, સ્થળ બતાવી આપો, જોઈ લેશે. આપણી હાજરીની અંદર અત્યારે સિંચાઈના સાહેબ આવું કહીને કે કામ બંધ કરાવ્યું છે, તેમ છતાં પણ આ ગાડીઓ ભરાવા દઈ રહી છે, શું કહેશો? બસ આ દાદાગીરી છે ને, એક જાતની દાદાગીરી. ખબર નહીં એમના ઉપર કોનો સાયો છે, કોણ મોટા લોકો એમની પાછળ છે, એ સમજમાં નથી આવતું. એ લોકો સાહેબ નું નથી વાપરતા અને ખોટકામ ચાલુ છે. હવે તમારી રૂબરૂ અત્યારે સાહેબ ના કહીને ગયા કે અમે એજન્સીને ના કહી આપીશું કે એ કામ કરે જ ના, જ્યાં સુધી અમે માપણી ના કરીએ ને તમને ખેડૂતોને સંતોષકારક જવાબ ના મળે અને ખેડૂતો જઈ સુધી ના નહીં વાળે કે આ બરાબર છે હવે ખોડો તો જ ખોડવા આપીશું, છતાં આ ચાલુ થઈ ગઈ. આ દાદાગીરી છે એમની. અહીં બેફામ કોન્ટ્રાક્ટર બનેલા છે. કઈ શાખામાંથી તમે આવો છો? સાહેબ તમે ઇન્ટરવ્યુ તો આપો, તમે આગળ અહીં આવ્યા છો, તમે શું તપાસ કરો? એક તમારો કીધેલું છે. તમે અહીંયા શું કામ આવેલા છો સાહેબ? સ્થળ ચેકિંગમાં રજૂઆત આવી હતી, રજૂઆતના આધારે શું છે સ્થળ તપાસમાં શું આવ્યું છે? સ્થળ સ્થિતિની જે રિપોર્ટ છે એ હું રિપોર્ટિંગ કરે, મારા સાહેબને રિપોર્ટિંગ કરે. પણ સાહેબ તમે બહારતા આવીને જરા સમજતા પાડો ને, આ તો ગામ જ્યારે ખેડૂતો ભેગા થયેલા છે તો તમે કેમ સમજાવતા નથી એમને? મેં તમને બધું જાણ કરી, તમારા વિડીયો તમે ઉતાર્યા છે, બધું ચેકિંગ કરી લીધું. બરાબર છે. પણ સાહેબ શું સત્ય શું છે અહીંયા આગળ? એ સત્ય ને એ બધું છે, હું મારા સાહેબને રિપોર્ટિંગ કરે, એ એક્શન લેશે. પણ અને જે ડીએલએ ની માપણી કરાવવાના છે એ માપણી કરાવડાવશે. તો અત્યાર સુધી માપણી જ નથી કરાવી સાહેબ તમે? ડીએલએ ની માપણી કરાવવાના આવે જ નહીં, પણ આ તો તલાટી ઉપર આ લોકોને વિશ્વાસ નથી, એટલે આપણે વેરીફાઈ કરવા માટે માપણી કરાવડાવી. સાહેબ નું કેવું એવું છે કે આ કાંસ ખોદવાની પરમિશન હતી, આ લોકોએ આડેધડ ખોદકામ કરેલું છે. બરાબર છે. અમે એમને તે સ્થળ પર જઈને બતાવ્યું તો ગોચરની જગ્યા ખોદી નાખી, દીપ તોડી નાખી, રોડ તોડી નાખ્યો. એ બધું સાહેબે પોતાવી લીધેલા છે ને સાહેબ આ આડેધડ ખોટાણ કરેલું તે અનુસંધાને તમે શું પગલા લેશો? એ અમે હું મારા સરને રિપોર્ટિંગ કરે, એ જે એક્શન લેશે એના તમારા સાહેબનું શું નામ? મારા પાવરમાં નથી, હું ઉપલા અધિકારીને